વેણેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના સોમનાથમાં પ્રભાસ પાટણ ક્ષેત્રમાં સ્થિત એક અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. 12મી શતાબ્દીનું આ મંદિર પોતાની અનોખી પૌરાણિક કથા માટે પ્રસિદ્ધ છે, જેમાં માન્યતા છે કે ભગવાન શંકરે વેણી નામની પોતાની ભક્તની રક્ષા કરવા માટે શિવલિંગના 2 ભાગ કરી દીધા હતા. શિવલિંગ 2 ભાગમાં વિભાજિત થઈ ગયું હતું અને તેની અંદર પોતાના ભક્તને સમાહિત કરી દીધા હતા. આ વિભાજિત શિવલિંગના દર્શન આજે પણ કરવામાં આવે છે. તો કયું છે એ મંદિર, પૌરાણિક કથા શું છે, આવો આજની પોસ્ટ દ્વારા આપણે જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ વેણેશ્વર મહાદેવ મંદિરની પ્રાચીન પૌરાણિક અને ઐતિહાસિક કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. સોમનાથ પ્રભાસ પાટણમાં વાંઝા ઠાકોર નામના રાજવીની પુત્રી વેણુબાઈ દરરોજ નિત્ય વેણેશ્વરની પૂજા કરતા હતા. યવનોએ તેમની ઉપર હુમલાનો પ્રયત્ન કરતા વેણુબાઈ મહાદેવજીના શરણમાં ગયા હતા અને કહેવાય છે કે શિવલિંગના ઊભા 2 ભાગ થઈ ગયા, જેમાં તે કન્યા સમાઈ જાય છે, પરંતુ તેમનો ચોટલો, તેમના વાળ બહાર રહી જાય છે, જે આજે પણ શિવલિંગના પાછળના ભાગે અને શિવલિંગની ઉપર જે પ્રહાર કરવામાં આવ્યા હતા તે આજે પણ જોવા મળે છે. વેણેશ્વર મહાદેવ, જ્યાં ભગવાન શંકરે આક્રમણકારી મોહમ્મદ ગઝનવીથી રક્ષા કરવા માટે પોતાના ભક્તને પોતાની અંદર સમાહિત કરી લીધા અને આ જ કારણે મહાદેવને વેણેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ મહાદેવના મંદિરમાં આ અદ્ભુત ઘટનાનું પ્રમાણ મળે છે, કારણ કે આ સ્થાપિત શિવલિંગ 2 ભાગમાં વહેંચાયેલું જોવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગમાંથી સૌ પ્રથમ જે જ્યોતિર્લિંગ છે, જે સોમનાથ જ્યોતિર્લિંગ છે, તે ક્ષેત્ર પ્રભાસ પાટણમાં સ્થિત છે અને આ સ્થાન પૌરાણિક દ્રષ્ટિથી પણ મહત્વપૂર્ણ છે. અહીં કેટલાય મંદિર આવેલા છે અને આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ છે. આ સ્થાન પર આક્રમણકારીઓના શિકાર પણ આ મંદિર કેટલી વાર થયું છે. વેણેશ્વર મંદિરમાં પણ કેટલી વાર નિર્માણ કાર્ય થઈ ચૂક્યું છે, તેનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. મોહમ્મદ ગઝનવીએ રાજપૂત શાસકની પુત્રી રાજકુમારી વેણીનું અપહરણ કરવાની યોજના બનાવે છે અને મોહમ્મદ ગઝનવીની આ યોજના રાજકુમારીનું અપહરણ કરવા માટે રાજા ઉપર દબાવ બનાવે છે, પરંતુ રાજકુમારી વેણી ભગવાન શંકરની પરમ ભક્ત હતા અને તેમણે પ્રતિદિન પ્રભાસ પાટણ કિલ્લાની બહાર સ્થિત ભગવાન શંકરના મંદિરમાં તેમની પૂજા કરવા માટે જતા હતા. જ્યારે મોહમ્મદ ગઝનવીએ અને તેમના સેનાએ રાજકુમારી વેણીનો અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે રાજકુમારી વેણીએ પોતાને એ મંદિરમાં બંધ કરી દીધા અને ભગવાન શંકરને પોતાની રક્ષા કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. માનવામાં આવે છે કે તે દિવસે ભગવાન શંકરે એવો ચમત્કાર કર્યો કે કદાચ જ કોઈ આવું ચમત્કાર વિશે જાણ્યું હશે અને એ દિવસે ભગવાન શંકરે એવો ચમત્કાર કર્યો કે રાજકુમારી વેણીની પ્રાર્થના સાંભળીને મંદિરમાં સ્થાપિત શિવલિંગને 2 ભાગમાં વિભાજિત કર્યું અને રાજકુમારી વેણીને પોતાની અંદર સમાવી લીધા. રાજકુમારી વેણી સાથે સંબંધિત આ ઇતિહાસથી મહાન સાહિત્યકાર કહે છે કે તે દિવસથી આ મંદિર ભગવાન શંકરનું એકમાત્ર ભક્ત, જેને વેણી નામ હતું, તેના નામ ઉપર વેણેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું. ભગવાન શંકર ના ફક્ત પોતાના ભક્તની રક્ષા કરે છે, પરંતુ તેમને પણ અમર બનાવી દે છે. વેણીના અંશ આજે પણ આ મંદિરના શિવલિંગમાં જોવામાં આવે છે. મંદિરની અંદર સ્થાપિત શિવલિંગના આજે પણ 2 ટુકડામાં દર્શન થાય છે અને આ ઘટનાનું પ્રત્યક્ષ પ્રમાણ માનવામાં આવે છે. આ મંદિર સોમનાથ મંદિરની પાસે આવેલું છે
માનવામાં આવે છે કે આ મંદિરમાં વેણીના વાળના નિશાન પણ જોઈ શકાય છે. અહીંની ખાસિયત એ છે કે દરેક શ્રદ્ધાળુઓ સ્વયં શિવલિંગ પર જલ અને દૂધ અર્પણ કરી શકે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા નવા અવનવા વિષયો સાથે.